યાદશક્તિમાં ખોવાઈ ગયા। તારીખ 23/10/2016 જામનગર। આજે સ્વાગત સભા માટે સ્વામીશ્રી સભા મંડપમાં પધારી ગયા હતા, પણ તેઓના મંચ પ્રવેશ સત્પુરુષ વિષયક સંવાદ ભજવાય તે વખતે હતો, તેથી તેઓ પ્રતીક્ષા કક્ષામાં સોફા પર વિરાજ્યા। તે કારણે ત્યાં સેવામાં જોડાયેલા કાર્યકરોને તો લાભની લોટરી લાગી ગઈ। સમીપથી મળી રહેલા અણચિંતવ્યા દર્શનનો આ લાભ તેઓને કલ્પના જેવો લાગતો હતો। સ્વામીશ્રી પણ આ કાર્યકરો સાથે વાર્તાલાપે વળગ્યા। તેમાં વિજયભાઈ નાનાણી નામના કાર્યકરને જોઈને બોલ્યા, 100 બાળકો। તેઓના આ ઉદ્ગારોનો મર્મ કોઈને સમજાયો નહીં, તેથી વિજયભાઈને જ તે બાબતે પૂછ્યું ત્યારે તેઓએ જણાવ્યું કે સન 1985 સાલમાં નૈનપુર મુકામે શિબિર થઈ હતી, ત્યારે હું 16 થી 17 વર્ષનો હતો। તે વખતે બાળ મંડળમાં સંદર્ભમાં મેં સ્વામીશ્રીને કહેલું કે મારે બાળસભામાં 100 બાળકો થાય એવા આશીર્વાદ આપો। આજે 31 વર્ષ પછી આ વાત તે કાર્યકરને જોતા જ સ્વામીશ્રીએ કરી હતી। તે સાંભળી સૌ સ્વામીશ્રીની સતેજ યાદશક્તિમાં ખોવાઈ ગયા। જય સ્વામિનારાયણ।